મારું નામ માનવી છે. અમે બે બહેનો અને અમારો એક ભાઈ હતો. ઘણા વર્ષોથી મારો સંબંધ થઈ શક્યો ન હતો, કારણ કે મારા ગાલ પર એક નિશાન હતો. જે પણ મને જોવા આવતું હતું તે મારા નિશાનના કારણે મને ના પાડી દેતું. પરંતુ હવે મારા માતા પિતાએ નક્કી કર્યું કે તેઓ મારી નાની બહેનના લગ્ન કરશે, કારણ કે હું 28 વર્ષની હતી અને મારી નાની બહેન વધુ સુંદર હતી. તેથી તેના સંબંધો આવતા રહેતા. મારા માતા પિતાને ચિંતા હતી કે મોટી દીકરીના સંબંધને કારણે નાની દીકરીની લગ્નની ઉંમર નીકળી ન જાય. મેં મારા માતા પિતાને કહ્યું હતું કે મારા વિશે વિચારશો નહીં. જ્યારે મારા લગ્ન થવાના હશે ત્યારે થઈ જશે. હવે તમે મારી નાની બહેન સુહાની માટે સંબંધ શોધવાનું શરૂ કરો અને ઝડપથી તેના લગ્ન કરો. મારા માતા પિતાએ તે જ કર્યું. આજે મારી નાની બહેન સુહાનીનો સારો અને અમીર પરિવારમાંથી સંબંધ આવ્યો હતો. છોકરાનો પરિવાર ખૂબ અમીર હતો. તેમને 4 પુત્રો હતા, જેમાંથી સૌથી નાના પુત્રનો સંબંધ આવ્યો હતો. બાકીના 3 મોટા પુત્રો પહેલેથી જ પરિણીત હતા અને તેમની મા પણ તેમના સાથે રહેતી હતી જ્યારે પિતાનું અવસાન થયું હતું. મારી બહેન સુહાનીએ આ સંબંધ માટે હા પાડી હતી, પણ તે હવે પરેશાન રહેવા લાગી હતી. મારા કુટુંબમાં આ સંબંધ માટે ના પાડવાનું કોઈ કારણ ન હતું, કારણ કે છોકરાવાળાઓ બહુ સારા હતા અને એમના કુટુંબમાં કોઈ ખામી ન હતી. તેથી ના પાડવાનું કોઈ કારણ ન હતું. અને જો તેને ના પાડી હોત તો પણ મારા પિતાએ મારી બહેનના લગ્ન બીજે કરાવી દીધા હોત, કારણ કે તે પહેલેથી જ મારા સંબંધ માટે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. મારા પિતા ઈચ્છતા ન હતા કે તેમની નાની દીકરીના સંબંધમાં અડચણ આવે. પણ હવે સુહાની વધુ ચિંતિત થવા લાગી હતી. હું ઘરમાં મોટી દીકરી હતી, તેથી મને મારા પરિવારની સૌથી વધુ ચિંતા હતી. મેં મારી બહેનને વારંવાર પૂછ્યું, પણ તેણે મને તેની ચિંતાનું કોઈ કારણ જણાવ્યું નહીં. થોડા જ દિવસોમાં લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો. લગ્નના દિવસે જ્યારે હું મારી બહેનના રૂમમાં તેને જગાડવા ગઈ કે આજે તેના લગ્ન છે, આજે તો વહેલી જાગી જા, પણ મને આશ્ચર્ય થયું કે તે રૂમમાં હાજર ન હતી. સુહાની આખા ઘરમાં ક્યાંય ન હતી અને ચાદર અંદર એ રીતે ઓશિકા ગોઠવવામાં આવ્યા હતા કે જાણે સુહાની સૂઈ રહી છે. તેનો મતલબ તે રાતની ઘરેથી ભાગી ગઈ હતી. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને આજે મારી બહેનના લગ્નની જાન આવવાની હતી. છોકરાના પરિવાર તરફથી ફોન આવ્યો હતો કે તે સાંજના સમય સુધીમાં લગ્નની જાન લઈ આવી જશે, પરંતુ અહીં તો દુલ્હન જ ગાયબ થઈ ગઈ હતી. મારા પિતાની આખા વિસ્તારમાં ખૂબ ઇજ્જત હતી. મારા પિતાને ભગવાને 2 પુત્રી આપી હતી, પરંતુ તેમ છતાં તેમણે ક્યારેય તેમની પુત્રીઓને પુત્રોથી ઓછી ન ગણી. અમારી સાથે અમારા નાના ભાઈ જેવું જ વર્તન કરવામાં આવતું હતું. બંને બહેનોએ હંમેશા અમારા પિતાનું સન્માન કર્યું હતું, પરંતુ આજે મને ખબર નથી કે મારી બહેનને શું થયું કે તે અમારા ઘરેથી ભાગી ગઈ. તે શું વિચારતી હશે? તેણે અમારા માટે એક મેસેજ લખ્યો હતો કે તે તેના પસંદના છોકરા સાથે જઈ રહી છે. મારા માતા પિતા ખૂબ પરેશાન હતા. તેણે મને કહ્યું કે હું દુલ્હન બની મંડપમાં બેસી જાઉં, અને જો હું આ બલિદાન આપવા તૈયાર હોતી તો શું છોકરાના પરિવારજનો આ માટે સંમત થશે? એ લોકોએ મારી બહેનને પસંદ કરી હતી, પણ અત્યારે મારે મારી માતા પિતાની ઇજ્જત રાખવી હતી. તેથી હું દુલ્હન બની મંડપમાં બેસી ગઈ. હજી જાન આવી ન હતી. બધું સામાન્ય હતું. પછી મારી માતાએ છોકરાની માતાને બોલાવી અને મારી માતાએ રડતા રડતા તેને આખી વાત કહી અને તેના પગે પડી. તેને કહ્યું કે કૃપા કરીને અમને માફ કરો. અમે બહુ લાચાર છીએ. અમારું માન રાખો. તમારા દીકરાને અમારી મોટી દીકરી સાથે પરણાવી દો. કૃપા કરીને માની જાઓ, નહીં તો અમારી ખૂબ બદનામી થશે. મારી મા રડી રહી હતી
અને તેને આ વાત કહી રહી હતી. મારી બહેનની સાસુ શરીફ હતી. તે હંમેશા લોકોની ઇજ્જત કરતી હતી. તેને મારી માતાના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, ચિંતા નહીં કરો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તે તમારી ભૂલ નથી. તમારી સાથે કંઈ થયું છે તે તમારી દીકરીએ કર્યું છે. આમાં તમારો કોઈ દોષ નથી. ચિંતા નહીં કરો. તમારી મોટી દીકરીને અમે અમારા ઘરની વહુ બનાવીશું અને મારા દીકરાને સારી રીતે હું સમજાવીશ. તે મહિલાએ તેના દીકરાને ત્યારે જ મંડપથી ઊભો કર્યો અને તેને એક બાજુએ લઈ ગઈ અને આખી વાત સમજાવી. હવે કોઈક રીતે મારા લગ્ન થઈ ગયા હતા અને મારા માતા પિતાની ઇજ્જત પણ બચી ગઈ હતી અને મને ઝડપથી વિદાય પણ આપવામાં આવી હતી, જેથી વધુ સમય ન લાગે અને લોકોને વાત કરવાનો મોકો ન મળે. મારા માતા પિતાએ તેમનો એટલો આદર કર્યો કારણ કે તે લોકોએ અમારી ઇજ્જત રાખી હતી. મારા પિતાએ કહ્યું કે મારી દીકરી હંમેશા તમારી ધ્યાન રાખશે. મેં પણ વચન આપ્યું હતું કે જે મહિલાએ અમારા પરિવારની ઇજ્જત બચાવી છે, હું હંમેશા તેની સાથે સારો વ્યવહાર કરીશ. સમય કેવો પણ હોય, હું બધી જવાબદારી નિભાવીશ. હું ત્યાંથી નીકળીને મારા સાસરીએ પહોંચી. હવે હું મારી સાસુના સૌથી નાના પુત્રની પત્ની બની ગઈ હતી અને મારી સાસુ તેના નાના પુત્રને ખૂબ પ્રેમ કરતી હતી. તેણે કહ્યું, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારી 3 મોટી વહુઓ છે જે ખૂબ જ અજીબ છે. હું તેને પસંદ કરીને લાવી હતી, પણ મને ખબર ન હતી કે હંમેશા સુંદરતા કામ નથી આવતી. લગ્ન પછી તેઓએ તેમના અસલી રંગ બતાવવા લાગ્યા હતા કે તું તારી ભાભીની વાત એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખશે. આ તારું પોતાનું ઘર છે અને તારે આ ઘરને હંમેશા તારું જ ગણવું જોઈએ. હું પણ ખૂબ પરેશાન હતી મારા માતા પિતા માટે અને મારી બહેન માટે કે તે અત્યારે ક્યાં હશે અને તેને આટલા પ્રેમ કરવાવાળા માતા પિતાની ઇજ્જત બગાડી નાખી હતી, જેઓ તેને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ હવે મારું જીવન શરૂ થઈ ગયું હતું અને હું આ લગ્ન માટે જરા પણ તૈયાર ન હતી. મને ખબર ન હતી કે આજે હું મારી બહેનને બદલે લગ્ન કરીશ. મને લાગ્યું કે મારી બહેન પોતે જ ભાગી ગઈ છે અને મને આગમાં ફેંકી દીધી છે, પરંતુ એવું ન હતું. તે તો બદકિસ્મત હતી જે આવા સાસરિયાને લાત મારીને ચાલી ગઈ હતી. તે ભલે મોટા બંગલામાં ગઈ હશે, પણ તે છોકરાનો પરિવાર હંમેશા કહેશે કે આ છોકરી ભાગીને આવી છે. જો કાલે ભગવાન તેને દીકરી આપશે તો બધા તેને કહેશે કે તારી માં ઘરેથી ભાગી ગઈ અને તારા પપ્પા સાથે લવ મેરેજ કર્યા. પણ ભાગવાવાળી છોકરીઓ તેના વિશે વિચારતી પણ નથી. બસ માણસો તે કેમ નથી સમજતા કે જે નિર્ણય માતા પિતા તેના સંતાન માટે લે છે તે નિર્ણય વધુ સારો છે. મારી સાસુ બહુ સરસ હતી. કહેવાય છે કે જેના હૃદયમાં ભગવાન વસે છે તે માણસ ખરાબ ન હોઈ શકે. મારી સાસુ આખો દિવસ હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરતી અને હંમેશા પૂજામાં વ્યસ્ત રહેતી. તે મંદિરે પણ જતી હતી. તે ઘરની બાબતો વિશે વધુ બોલતી ન હતી કારણ કે તે તેની જ દુનિયામાં વ્યસ્ત હતી. ખબર નહીં કેમ તેને જોઈને મારા હૃદયમાં એક પ્રકારની શાંતિ થઈ જતી. પણ આ ઘરમાં મેં એક વાત જોઈ હતી કે ઘરમાં તેને કોઈ ઇજ્જત આપતું નથી. તે તેના પરિવારની વડીલ હતી, પરંતુ તેને કોઈ વડીલ જેમ ઇજ્જત આપતા ન હતા. ઘરનું કોઈ કામ એને પૂછી કરવામાં આવતું ન હતું. તેના પુત્રો પણ તેની સાથે સારો વ્યવહાર કરતા ન હતા. મારી સાસુ બ્લડ પ્રેશરની દર્દી હતી, પણ કોઈ તેના ખાવા પીવાની કાળજી લેતા ન હતા અને ન તો તેને ડૉક્ટર પાસે લઈ જતા. પરંતુ આજે મેં ઘરે પૂરીઓ બનાવી હતી. મેં મારી સાસુને કહ્યું કે તમારા માટે તરેલો ખોરાક સારો નથી, તેથી હું
તમારા માટે કંઈક બીજું બનાવી દઉં છું. તેણે કહ્યું, ના, મને આદત નથી. જે તૈયાર હશે તે હું ખાઈ લઈશ. પૂરી ખાવાથી મારું બીપી કંટ્રોલ થોડું થઈ જશે. હું બધું જાણું છું, પણ હું કોઈના પર બોજ બનવા માંગતી નથી. મેં કહ્યું, હું તમારા માટે અલગથી ભોજન તૈયાર કરીશ અને ચિંતા કરશો નહીં. બીજું ભોજન તૈયાર કરવામાં વધુ સમય નહીં લાગે. અને મેં મારા સાસુ માટે બીજું જમવાનું બનાવ્યું. તેથી મને થોડું મોડું થયું. મારા પતિ પણ ઘરે આવ્યા હતા અને તેઓ રૂમમાં ચાલ્યા ગયા હતા, પરંતુ હું તેની પાછળ ન ગઈ. પણ તેને મને કહ્યું હતું કે જ્યારે હું કામ પરથી આવી જાઉં પાછળ તારે પણ રૂમમાં આવી જાઉં. મેં કહ્યું, હું ફક્ત તમારી માતા માટે જ રસોઈ બનાવતી હતી. તમારે આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે? મારા પતિએ ઉલટાનું મને જ કહ્યું કે હું છેલ્લા 1 કલાકથી ઘરે આવી ગયો છું. તું મને પાણીનું પણ પૂછી શકતી નથી. તારે ઓછામાં ઓછું મારું ધ્યાન તો રાખવું જોઈએ. હવે જાઓ અને મારા માટે ખાવાનું લાવો. મેં કહ્યું, હું તમારી માતાની જ સેવા કરતી હતી. કંઈ ખોટું નહોતું કર્યું. તમારે તો તેથી ખુશ થવું જોઈએ. મારા પતિએ કહ્યું કે મારી માતાની સેવા કરવાની જરૂર નથી. ઘરમાં 3 ભાભી છે, તેમાંથી એક પણ તેની સેવા કરતી નથી. અને જો તું આ જવાબદારી તારી માથે લે તો તારે હંમેશા આ બધું જ કરવાનું રહેશે. તું મારો સમય મારી માતાને આપીશ તો હું ખુશ નહીં રહું. મારા પતિની વાત સાંભળીને મને નવાઈ લાગી કે આખરે કોઈએ તો મારી વૃદ્ધ સાસુની સેવા કરવી જોઈએ. મારા પતિએ કહ્યું, તેની સેવા કરવાની કોઈ જરૂર નથી. તે પોતાનું ધ્યાન રાખી શકે છે. તેની પાસે પુષ્કળ પૈસા હતા. મને આ વાત અજીબ લાગી, પણ તેમ છતાં હું મારી સાસુની સેવા કરતી હતી, કારણ કે એક દિવસ તેણે મારા ઉપર મોટો ઉપકાર કર્યો હતો. જો તે સમયે બધાની સામે તેને હંગામો મચાવ્યો હોત તો મારા પિતાની ઇજ્જત ન રહી હોત. મારું સાસરિયું બીજા શહેરમાં હતું, તેથી પડોશી અને સગા સંબંધીને ખબર ન હતી કે હું મારી બહેનની જગ્યાએ દુલ્હન બનીને બેઠી છું. તેથી કોઈને ખબર ન હતી કે મારી બહેન ચાલી ગઈ છે. મારા માતા પિતાએ સંબંધીઓ અને પડોશી લોકોને પણ જણાવ્યું હતું કે મારી બહેન તેમના પતિ સાથે નોકરીના કારણે વિદેશમાં શિફ્ટ થઈ ગઈ છે અને હું બીજા શહેરમાં ખૂબ જ સારી પોસ્ટિંગ પર નોકરી કરું છું. મારા માતા પિતા તેમની ઇજ્જત બચાવવા માટે ઘણું ખોટું બોલતા હતા. ઉનાળાની સિઝન આવી રહી હતી, તેથી મારી સાસુએ બધાના રૂમમાં એસી લગાવી દીધા હતા અને દરેકને ખરીદી માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ જ્યારે મારી સાસુએ મને પૈસા આપ્યા ત્યારે મેં કહ્યું કે મારે પૈસાની જરૂર નથી. મારા હમણાં જ લગ્ન થયા છે. મારી પાસે પહેરવા ઘણા કપડાં છે. તો મારી જેઠાણીએ કહ્યું, તો પછી તારા ભાગના પૈસા પણ મને આપી દે, કારણ કે અમારા લગ્નને ઘણો સમય થઈ ગયો છે અને તમારી પાસે પહેરવા માટે જેટલા કપડાં છે તેટલા અમારી પાસે નથી. આટલું કહીને તે જોરથી હસવા લાગી. મારી સાસુએ મારી જેઠાણીને કહ્યું કે ઠીક છે, તારે ચિંતા કરવાની જરૂર નથી. આ માનવીના પૈસા છે. જો તેને તેની જરૂર પડશે તો તે મારી પાસેથી લઈ લેશે. આ પૈસા હું મારી પાસે રાખું છું. તો મારી જેઠાણીએ કહ્યું કે તમારી પાસે ઘણું બધું છે, પણ તે સુરક્ષિત છે કે નહીં? આટલું કહી તે તેના રૂમમાં ગઈ. મારી 3 જેઠાણી એક યા બીજી વાત પર મારી સાસુને ટોણા મારતી રહેતી. મેં મારી સાસુને કહ્યું કે તમે આ બધા લોકોની વાત કેમ સાંભળતા રહો છો? તમે આ ઘરના વડીલ છો અને આ લોકોને જવાબ કેમ નથી આપતા? તેને કહ્યું કે મને જવાબ આપવાની આદત નથી. હું દરેક વાત સહન કરતી રહું છું, પણ આ તેનું સારું ભાગ્ય સમજો કે મારું ખરાબ કે લગ્ન પહેલાં તેના સસરા ચાલ્યા ગયા. નહીતર આજે આ લોકો મારી સામે બોલવાની પણ હિંમત ન કરી શક્યા હોત.
અને તેને બધાને ઠીક કરી દીધા હોત. તારા સસરા ખૂબ જ કડક વ્યક્તિ હતા. બસ તેઓ આ દુનિયામાંથી જલ્દી ચાલ્યા ગયા. તેઓ આખી જિંદગી પૈસા કમાવ્યા અને જ્યારે ઘરે બેસી રહેવાનો સમય આવ્યો ત્યારે તેઓ આનંદ માણી શક્યા નહીં. તેથી જ આ બાળકો બગડી ગયા છે અને મારી કોઈ વાત સાંભળતા નથી અને હું તેને કંઈ બોલતી નથી. પરંતુ એક વાત ચોક્કસ હતી, મારી ત્રણેય જેઠાણીને હજુ સુધી કોઈ સંતાન ન હતું. તેના લગ્નને ઘણો સમય થયો હતો, પણ હવે હું મારા પતિથી છુપાઈને મારી સાસુની સેવા કરતી અને તેના રૂમમાં તેની સાથે વાત કરતી. પણ મને એક ડર હતો કે આ વાત મારા પતિને ખબર ન પડે. પરંતુ એક દિવસ તે અચાનક ઘરે આવ્યા. હું મારી સાસુના રૂમમાં હાજર હતી અને તેના પગ દબાવી રહી હતી. મારા સાસુ મને તરત જ મારા રૂમમાં જવા કહ્યું અને કહ્યું, નહીં તો તારો પતિ આવતાની સાથે જ તને ખરાબ બોલશે. હું વિચારવા લાગી કે ગુસ્સો તો હજુ પણ ઉતરશે. જ્યારે હું મારા રૂમમાં ગઈ ત્યારે મારા પતિએ કહ્યું કે તું જેટલી હોશિયાર છો તેટલી લાગતી નથી, પણ તું વધારે પડતી હોશિયાર છો. તો મેં પૂછ્યું કે તમારો મતલબ શું છે? મારા પતિએ કહ્યું કે તું મારી માતાની સેવા તે માટે કરે છે કારણ કે તને ખબર પડી ગઈ છે કે આ બધી મિલકત મારી માતાના નામે છે અને તે જલ્દી તેની વસિયત લખવા જઈ રહી છે. આ બાબતે મેં મારા પતિને કહ્યું કે આવી કોઈ વાત નથી, તમે ખોટું સમજી રહ્યા છો. હું તેની સેવા કરું છું કારણ કે તેને મારા પર ખૂબ ઉપકાર કર્યો છે. આ વાત પર મારા પતિએ કહ્યું કે એમાં તારી કોઈ ભૂલ નથી. ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો કે ઓછામાં ઓછું મારા પતિએ કંઈક તો સારું કહ્યું છે કે તેમાં મારી ભૂલ નથી. મારા પતિ આ સાથે સંમત હતા. મને લાગ્યું કે દરેક વસ્તુ માટે હું જ દોષિત છું. મારી બહેનનો હજુ કોઈ ફોન આવ્યો ન હતો કે અમને તેના વિશે કોઈ સમાચાર મળ્યા ન હતા અને તેને અમારી સાથે વાત કરવાનો કોઈ પ્રયાસ પણ કર્યો ન હતો. આ બધું વિચારીને મને રડવું આવી રહ્યું હતું. તે એવી ગઈ હતી કે પાછી જ ન આવી. એક દિવસ મારા મોટા જેઠના રૂમમાંથી લડાઈના અવાજો આવી રહ્યા હતા. મારા પતિ પણ જાગી ગયા હતા. તેણે કહ્યું, અહીંયા રોજનું કામ છે. બીજા દિવસે ચારેય ભાઈ બહેનો બેઠા હતા અને મને દરેક માટે જ્યુસ બનાવવાનું કહેવામાં આવ્યું. હું તે દરેક માટે જ્યુસ લાવી હતી. મેં સાંભળ્યું કે દરેક જણ મિલકતની વાત કરી રહ્યા હતા. રાત્રિના સમયે તે લોકો મારી સાસુના રૂમમાં ગયા હતા અને કોઈ મુદ્દે તેની સાથે ખરાબ રીતે દલીલ કરતા હતા. એવું લાગતું હતું કે તેઓ તેમની માતાને મારી નાખશે. મારી સાસુએ કહ્યું કે હું મરતી નથી કે તમે લોકો વસિયત લખાવવામાં આટલી ઉતાવળ કરો છો. તમે લોકોને શરમ નથી આવતી આ રીતે વાત કરતા? બધું તમારા ત્રણનું જ છે. મારા ત્રણેય જેઠ જેઠાણી એક જ વાત કરી રહ્યા હતા કે તમે જીવતા અમને અમારો હિસ્સો આપો, નહીતર પછીથી ઘણી સમસ્યાઓ થશે. અત્યારે તમારીથી બધું સારું થઈ જશે. બધા ભાઈઓ ખરાબ રીતે લડશે અને ઘણી સમસ્યાઓ ઊભી થશે. જો અમારા પિતા જીવતા હોત તો તેમણે અત્યાર સુધીમાં કંઈક કર્યું હોત. મારા સાસુએ કહ્યું, જો તમારા પિતા જીવતા હોત તો તમારા મોઢે થપ્પડ મારી હોત કે તમારી માં જીવતી છે અને તમને વસિયતની પડી છે. હું આખું ઘર ચલાવું છું. તમારા સારા ખરાબ તમામ ખર્ચ હું ઉઠાવું છું. ઘરમાં રાશન પણ મારા પૈસાથી આવે છે. ક્યારેય તમે ઘરમાં એક રૂપિયો પણ ખર્ચ્યો નથી. તમે લોકો હંમેશા તમારા પરિવાર પર જ પૈસા ખર્ચો છો. કોઈએ ક્યારેય મારી કાળજી લીધી નથી અને હું હંમેશા તમારા લોકોની ચિંતા કરું છું. તેમ છતાં તમે લોકો આજે મારી સામે ઊભા છો અને મારી સાથે આવો વ્યવહાર કરો છો. પહેલાં ઘરનો ખર્ચ 30,000થી 40,000 હતો અને તેમાં ઘર ચાલતું હતું. પણ હવે
1,00,000થી વધુ ખર્ચ કર્યા પછી પણ ઘરનો ખર્ચો નથી ચાલતો. મારી સાસુ એક ખૂબ જ શિક્ષિત મહિલા હતી. તેના વિચારો સારા હતા અને તે તેના પુત્રો સાથે સીધી રીતે વાત કરી રહી હતી. તેમના પુત્રો તેમની વાત સાંભળી અને સાવ ચૂપ થઈ ગયા. જ્યારે મેં આ બાબતે બોલવાનું શરૂ કર્યું ત્યારે મારા પતિએ કહ્યું કે તારે વધારે બોલવાની જરૂર નથી. મારા પતિ કહેવા લાગ્યા કે ભાભીઓને જો, તેઓ દરેક બાબતમાં તેમના પતિનો સાથ આપે છે અને તું મારી માની નોકરાણી બની ગઈ છો. લાગે છે કે કદાચ તારી બહેન તારા કરતાં વધુ હોશિયાર હશે. તારી સાથે લગ્ન કરવાને બદલે મેં તારી બહેન સાથે લગ્ન કર્યા હોત તો સારું થાત. અમે બંને પતિ પત્ની આ જ વાતને લઈને ઝઘડતા રહેતા અને આ જ નાની લડાઈ ઘણી મોટી લડાઈમાં ફેરવાઈ ગઈ હતી. તેઓએ તેમની માતાનું જબરજસ્તીથી અપમાન કરવાનું શરૂ કરી દીધું હતું, જેથી તે પોતાની મિલકત તેના પુત્રોના નામે ટ્રાન્સફર કરી દે. ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા હતા. મારી સાસુએ કહ્યું કે જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી આવું નહીં થાય. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તમારા નામ પર કંઈ કરીશ નહીં. હવે આ ઘરમાં ખૂબ જ પરેશાનીઓનું વાતાવરણ થઈ ગયું હતું. હું પણ પરેશાન હતી અને મારી સાસુ પણ પરેશાન હતી. મારી સાસુએ કહ્યું કે મારું દિલ કરે છે કે હું મારા પુત્રને કંઈ ન આપું, કારણ કે આ લોકો કંઈ પડને લાયક નથી. મારા સાસુએ તેના પુત્રોને કહ્યું કે મારા પતિએ આ બધું બનાવ્યું છે, તમે લોકોએ કંઈ બનાવ્યું નથી. તમે લોકોને ઘર મળી રહ્યું છે, ભોજન મળી રહ્યું છે, તમારા માટે આ પૂરતું છે. તમે લોકોએ તો આમાં ખુશ રહેવું જોઈએ. મારી સાસુએ તેમના પુત્રોને એમ પણ કહ્યું કે મને એવું લાગે છે કે મારી બધી સંપત્તિ ગરીબોને દાન આપી દો અને શાંતિથી મૃત્યુ પામો. મારી સાસુ હવે પરેશાન રહેતી હતી કે વ્યક્તિ તેના બાળકો માટે કેટલી મુશ્કેલીઓ સહે છે અને તેને તેના બાળકો કેટલી તકલીફ આપે છે. જ્યાં સુધી મા બાપ જીવે છે ત્યાં સુધી તે બાળકો વિશે વિચારે છે. મારી સાસુએ કહ્યું, હું 4 પુત્રોની માં છું, પરંતુ આજે મને ખૂબ જ શરમ આવે છે કે મારો એક પણ પુત્ર એવો નથી જેને મારી સંભાળ લીધી હોય. બીજી તરફ મારી સાસુના પુત્રોએ મિલકતના કાગળ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તેમાં મારી સાસુની સહીના બદલે તેના અંગૂઠાનું નિશાન લેવા માંગતા હતા. તે લોકો દગાથી કામ કરવા માંગતા હતા. તેણે વિચાર્યું કે તેની માતાને પણ ખબર નહીં પડે અને છુપી રીતે તેનો અંગૂઠો લેશે. પણ આ વાત મારી સાસુએ સાંભળી લીધી હતી અને તેના પુત્રોની પણ ઘણી વાતો સાંભળી હતી. તે રડતા બેહોશ પણ થઈ ગઈ, કારણ કે તેને પોતાના પુત્રો પાસેથી આવી ખરાબ અપેક્ષાઓ ન હતી. તેઓ તેમની મર્યાદાઓ ઓળંગી ગયા હતા. તેને કહ્યું કે મને ખબર નથી કે મારા પુત્રો આવા નીચ વ્યક્તિ થઈ જશે અને તેની હદ પાર કરી નાખશે. તેમની પત્નીઓ તેમના પતિઓને દિવસ રાત મગજ ખરાબ કરતી રહે છે અને મારા પતિ પણ તેમની ભાભીની વાત સાંભળતા હતા. મારી સાસુએ ક્યારેય કોઈ વહુ સાથે ખરાબ વર્તન કર્યું ન હતું કે તેની સાથે ક્યારેય કોઈ ખરાબ વાત પણ કરી ન હતી. તો પણ તે બધી મારી સાસુની દુશ્મન બની ગઈ હતી. આ વિશે વિચારીને મને ખૂબ જ ખરાબ લાગતું. એક રાત્રે અમારા ઘરમાં જોરદાર ઝઘડો થયો. બધાએ પોતાની હદ વટાવી દીધી હતી અને આજે 4 પુત્રોએ તેમની માતા પર હાથ પણ ઉપાડ્યો હતો. આ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. મારી સાસુની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. હું તેની તબિયત પૂછવા તેના રૂમમાં ગઈ તો તેણે પોતાનો રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. મને લાગ્યું કે કદાચ તે ખૂબ જ પરેશાન છે, તેથી મને તેને હેરાન કરવાનું યોગ્ય ન લાગ્યું. તે પછી હું પણ મારા રૂમમાં જઈને સૂઈ ગઈ. મારી સાસુને ખબર પડી કે તેમના દીકરાઓએ હદ વટી ગયા છે, તેથી તે ખૂબ ઉદાસ રહેતી હતી. તે મારા સિવાય
કોઈ પણ વિશ્વાસ કરતી ન હતી, કારણ કે તેના પોતાના બાળકો તેમના જીવનના દુશ્મનો હતા. એક દિવસ મારા પતિએ કહ્યું કે મારી માતા તારા પર ખૂબ જ વિશ્વાસ કરે છે. તે ક્યારેય એક ગ્લાસ પાણી પણ અમારા હાથે પીતી નથી. તેથી તું તેની ચામાં બેહોશીની ગોળીઓ નાખી આપી દે, તેથી અમે તેનો અંગૂઠો લગાવી શકીએ. મેં કહ્યું, હું આ નહીં કરું. તે મારી માતા સમાન છે અને હું મારી મા સાથે ક્યારેય ખોટું ન કરી શકું. મારા પતિએ કહ્યું કે તે તારા જ ભલા માટે છે. મારી પાસે જે પણ મિલકત આવશે તે તને જ મળશે. મારી ભાભીને જો, તે ખૂબ હોશિયાર છે. મારું નસીબ ખરાબ છે કે મેં તારી સાથે લગ્ન કર્યા અને તું મને મળી. આ દેખાવ બંધ કર. આ દેખાવથી તને કંઈ મળશે નહીં. તે તારી સાસુ છે અને સાસુ અને વહુ ક્યારેય મિત્ર નથી હોતી. મારા પતિએ મને પહેલાં ખૂબ જ પ્રેમથી સમજાવ્યું, પણ મેં સ્પષ્ટ ના પાડી દીધી. પછી તેણે મને ઘણી બધી વાતો કહેવાનું શરૂ કર્યું અને મારી સાથે ખૂબ ઝઘડવાનું શરૂ કર્યું. કહ્યું કે હું તને છૂટાછેડા આપી દઈશ. મેં કહ્યું, હું તારા જેવા માણસ સાથે રહેવા પણ માંગતી નથી. તેથી વધુ સારું છે કે તમે મને છૂટાછેડા આપો. એક વ્યક્તિ જે તેની માતા સાથે દગો કરવા તૈયાર છે, કાલે તો તે તેની પત્નીને પણ વેચી દેશે. આના પર મારા પતિએ મારા મોઢા પર જોરથી થપ્પડ મારી હતી. જ્યારે મારી સાસુએ મારા ચહેરા પર થપ્પડના નિશાન જોયા તો તેણે મને પૂછ્યું કે તારા ચહેરાને શું થયું છે? મેં કહ્યું, હું સીડી પરથી નીચે પડી ગઈ હતી, જેના કારણે મને ઈજા થઈ હતી. તે મારી તરફ જોઈને કહેવા લાગી, બેટા, હવે હું વૃદ્ધ થઈ ગઈ છું, તેથી હું જાણું છું કે તું સીડી પરથી નહીં પણ તારા પતિએ તને થપ્પડ મારી છે. હું સત્ય કહું છું ને? તું મારાથી કંઈક છુપાવી રહી છો. હવે મને સ્પષ્ટ કે મામલો શું છે? મેં તેને સત્ય કહ્યું નહીં, કારણ કે હું તેને વધુ પરેશાન કરવા માંગતી ન હતી, પરંતુ તે બધું સમજી ગઈ હતી. મને જોતાની સાથે જ તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે રડવા લાગી અને આવી રીતે દિવસો જઈ રહ્યા હતા. એક દિવસ મને ખબર નથી કે શું થયું. મને રાત્રે સમય પહેલાં ઊંઘ આવી ગઈ, પરંતુ રાત્રે લગભગ 2 વાગ્યે અચાનક મારી સાસુની ચીસો સાંભળી મારી આંખ ખુલી ગઈ અને હું દોડીને તેના રૂમ તરફ ગઈ. અને જ્યારે મેં રૂમની અંદર જોયું તો મારા સાસુના 4 પુત્રો અને તેમની પત્નીઓ ત્યાં ઊભા હતા. મને આશ્ચર્ય થયું કે હવે શું થઈ રહ્યું છે. સામેનું દ્રશ્ય જોયું ત્યારે હું સમજી ગઈ અને આ જોઈને મારા માથે આકાશ આવી ગયું. મને રડવું આવી રહ્યું હતું અને હું ખરાબ રીતે રડી રહી હતી, કારણ કે તે બધા લોકો તેમની યોજનામાં કામયાબ થઈ ગયા હતા. તેને તેની માતાની મિલકતના કાગળ પર તેની સહી કરાવી લીધી હતી અને તેની માતાનો હાથ તોડીને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. સવારના 6 વાગી ગયા હતા. મારી સાસુ ઘરે ન હતી. મારા ઘરના આંગણામાં ફ્લોર પર તેમના ઘસેડવાના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. 4 ભાઈઓએ તેમની માતા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું અને તેઓ બધા ખૂબ ખુશ દેખાતા હતા. તેઓના હાથમાં મિલકતના કાગળો હતા. મેં કહ્યું, તમે તમારી માતા સાથે ખૂબ ખરાબ કર્યું છે. ભગવાન તમને લોકોને ક્યારેય પણ માફ નહીં કરે. આ સાંભળીને મારા મોટા જેઠે મારા પતિને કહ્યું કે હવે તારી પાસે ઘણી સંપત્તિ થઈ ગઈ છે. આવી તો તને ઘણી છોકરી મળી જશે. હું તને કહું છું કે તેને તારા ઘરમાંથી કાઢી મૂક, નહીતર કાલે તે આ વાત બધાને કહેશે અને અમે ફસાઈ જઈશું. હું તે લોકોનું ઘણું કહેવા માંગતી હતી, પરંતુ આ સમયે મારા મગજમાં એક જ વાત ચાલી રહી હતી કે મારી સાસુ ક્યાં છે. મારે મારી સાસુને મદદ કરવી જોઈએ, કારણ કે આ બધા લોકોએ તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું હતું. બધી મિલકત લઈ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. હું તરત જ ઘર છોડી જવા લાગી, પણ જતાં પહેલાં મેં બધાને એમ ચોક્કસ કહ્યું હતું કે તમે તમારી માતા સાથે જે કર્યું છે તેની સજા તમને ચોક્કસ મળશે. તમારી માતાનો શ્રાપ
તમને જીવવા નહીં દે. તે લોકોએ મને કહ્યું કે તારી આંખો ખોલ અને જો, અમારા હાથમાં મિલકતના કાગળ આવી ગયા છે. અમને સજા ન થઈ શકે, પણ અમારા માટે સારા દિવસો આવવાના છે. પછી મારા પતિએ કહ્યું કે આજ પછી તારે અહીં આવવાની કોઈ જરૂર નથી. હું છૂટાછેડાના કાગળો તારા ઘરે મોકલી આપીશ અને તારા પરિવારને બદનામ કરીશ. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું તરત જ ઘરની બહાર આવી અને મારા સાસુને શોધવા લાગી. મેં ઘરની બહાર પગ મૂક્યો કે મેં મારા બંને કાન પર હાથ રાખ્યો, કારણ કે અમારા ઘરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. લગભગ અમારા ઘરમાં સિલિન્ડર ફાટ્યો હતો અને ઘરમાં ખરાબ રીતે આગ લાગી ગઈ હતી અને લોકોનું મોટું ટોળું ત્યાં એકત્ર થઈ ગયું હતું. ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવ્યા હતા. ઘર ખરાબ રીતે સળગીને રાખ થઈ ગયું હતું. આટલી ખતરનાક આગ મેં પહેલાં ક્યારેય જોઈ ન હતી. આ દુર્ઘટનાને કારણે અનેક મકાનોને પણ અસર થઈ હતી, પરંતુ મારું ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. જ્યારે મેં આ બધું જોયું ત્યારે મને નવાઈ લાગી. તે પછી મારી નજર આકાશ તરફ ગઈ કે શું આ લોકોને સજા મળી છે, કારણ કે ઘર જોઈને એવું લાગતું હતું કે કોઈ જીવતું નહીં બચ્યું હોય. કદાચ મારું જીવન લખાયેલું હતું અને તેથી જ હું તરત જ ઘરની બહાર નીકળી ગઈ હતી. મેં મારી સાસુને શોધી લીધી હતી અને તેની સારવાર પણ કરાવી હતી. થોડા દિવસો પછી મારી સાસુનો હાથ પણ સારો થઈ ગયો હતો અને તેને ખબર પડી કે તેના 3 મોટા પુત્રો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે અને તેની 3 પુત્રવધુઓ પણ સળગી અને રાખ થઈ ગઈ છે અને તે પણ હવે આ દુનિયામાં નથી. પરંતુ તેનો સૌથી નાનો દીકરો, જે મારો પતિ હતો, તેમની હાલત હજુ પણ ગંભીર હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જીવતો હતો પણ કશું બોલી શકતો ન હતો. જ્યારે મેં મારા સાસુને આ સમાચાર સંભળાવ્યા તો તેઓ ચૂપ થઈ ગયા. એવું લાગતું હતું કે તે કોમામાં ચાલી ગઈ છે કે પછી તે શું કરવું તેને સમજાતું નથી. પરંતુ થોડા દિવસો પછી સમાચાર આવ્યા કે મારા પતિનું પણ સારવાર દરમિયાન અવસાન થયું છે. હવે અમે સાસુ અને વહુ એકલા રહીએ છીએ. થોડા દિવસોની સારવાર પછી મારી સાસુ પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે અને મારા પતિની હાલત ખૂબ જ ગંભીર હતી, જેના કારણે ડૉક્ટરે તેને બચાવી શક્યા નહીં. હું મારા સાસુ સાથે તેના બીજા ઘરમાં રહું છું, જે તેને પહેલાં ભાડે રાખ્યું હતું. હું મારી સાસુને એકલા છોડી શકતી નથી. હવે હું નોકરી કરું છું અને મારી અને મારા સાસુની ખૂબ કાળજી રાખું છું. મારી સાસુ તેમની દીકરીઓની જેમ મારી સંભાળ રાખે છે. તેના પુત્રોએ લોભની હદ વટાવી દીધી હતી, પરંતુ તે બધાને તેમના કાર્યોની સજા મળી ગઈ હતી. ભગવાને તેને આ જ દુનિયામાં જ સજા આપી દીધી હતી અને આ દુર્ઘટના પછી ઘણા લોકોને ખબર પડી હતી કે માનું દિલ દુખાવાથી આવી સજા મળે છે. તેથી કોઈએ તેમની માતાનું દિલ દુખાવવું ન જોઈએ. આપણા લોકોની સારી અને ખરાબ સમસ્યાઓ એક માતા જ સમજે છે. જો આપણે વૃદ્ધાવસ્થામાં માતા પિતાને સાથ ન આપીએ તો તે આપણી સૌથી મોટી ભૂલ છે. જે પોતાના માતા પિતાને નારાજ કરે છે તે ક્યારેય ખુશ નથી થતા અને ભગવાન પણ તે વ્યક્તિથી નારાજ થાય છે. હું અત્યારે કામ કરું છું અને મારો ખર્ચ જાતે ઉઠાવું છું. અમે સાસુ અને વહુ ઇજ્જતનું જીવન જીવીએ છીએ અને ખૂબ જ બેફિકર છીએ. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.